હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન. આજે આપણે લાલ મરચાંની ખાટી મીઠી ચટણી બનાવવાના છીએ. તડકા છાયાની ઝંઝટ વગર ફટાફટ 15થી 20 મિનિટમાં બની જાય એવી ચટણી આપણે બનાવીએ. આ ચટણી ખાટિયા ઢોકળા, થેપલા, મૂઠિયા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે લાલ મરચાં મેં લીધા છે, કડક છાલવાળા શોધીને લેવાના. લાલ મરચાં મેં 200 ગ્રામ લીધા છે. હવે આપણે તેને બી બધા કાઢી લેવાના છે. પછી તેને ઝીણા કટકા કરી લેવાના છે આપણે. કટકા આપણા બધા તૈયાર થઈ ગયા છે. તો આપણે હવે તેને મિક્સર જારમાં નાખી દઈશું. પછી તેમાં 100 ગ્રામ ખાંડ નાખવાની છે. જેટલા મરચાં હોય તેની અડધી ખાંડ લેવાની. મીઠું 1 ચમચી મેં એડ કર્યું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. 2 લીંબુનો રસ એડ કર્યો છે. આ ચટણી ખાટી મીઠી હોય એટલે લીંબુ પણ આમાં વધારે જ હોય છે. હવે આપણે તેની સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ. પેસ્ટ આપણી તૈયાર છે. તો તેને હવે એક પેનમાં નાખી દેવાની. આમાં બીજું કંઈ જ એડ કરવાનું નથી આવતું. હવે આને સ્લો ફ્લેમ પર જ્યાં સુધી ઘટ્ટ ના થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાની છે. પાણીનો ભાગ સહેજ પણ ના રહે એ ખાસ જોવાનું. આપણી ચટણી ઘટ્ટ થઈ ગઈ છે. ઘટ્ટ થઈ જાય એટલે આવી રીતે ચમચામાંથી થીક પડે. હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. ઠંડી થાય એટલે તમે કાચની કોઈ પણ બોટલમાં ભરીને ફ્રીજમાં તમે સ્ટોર કરી શકો છો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.